નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝના લોકમંચના મંચ પર આપનું સ્વાગત છે. આજે મુદ્દો છે અસ્થિને લઈને, હોસ્પિટલને લઈને, સેવા કાર્યને લઈને અને ઓર્થો કુંભને લઈને. હવે પછી નાસિકમાં પવિત્ર કુંભ યોજાવાનો છે. તે પહેલાં વડોદરામાં અસ્થિ વિષયક વેદનાઓ ઘટાડવા અને નાબૂદ કરવા એક અનોખા આરોગ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. અસ્થિ વિષયક તકલીફોના નિદાન, સારવાર અને શસ્ત્રક્રિયાઓ, વિવિધ કસરતોને આધીન ઉપચારો માટે ગુજરાતમાં, દેશમાં અને વિદેશોમાં નામાંકિત સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા એક સેવા અને જાગૃતિની પ્રવૃત્તિ રૂપે વાયરોગ ફાઉન્ડેશન અને સ્માઇલ ટેસ્ટના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. હાડકાના રોગોની વેદના જે અનુભવે એ જ જાણી શકે છે અને અસ્થિ વિષયક રોગોમાં સચોટ નિદાન અને સુયોગ્ય સારવાર અડધા દુઃખ દર્દ ઓછા કરે છે. જીવનશૈલી અને આહાર વિહારની અનિયમિતતાને લીધે જે ક્યારેક 60 પછીના એટલે કે વૃદ્ધાવસ્થાના રોગો હતા, એવા હાડકાના રોગો હવે 20 અને 25ની ઉંમરે થઈ રહ્યા છે. સમાજને હાડકાની તંદુરસ્તીની અગત્યતા સમજાવવા વાયરોગ ફાઉન્ડેશન દ્વારા એક સાવ અનોખી પહેલ રૂપે કદાચ આ ક્ષેત્રમાં પહેલીવાર ઓર્થો મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ડૉક્ટર શ્રી વ્રજેશ શાહ અને તેમની ખૂબ અનુભવી ટીમે અસ્થિ કલ્યાણના આ મહાયજ્ઞની રૂપરેખા ઘડી છે. આવો એમની પાસેથી જ આ અભિનવ વિચાર અને આયોજનની રૂપરેખા જાણીએ. હાડકાના રોગો, વિષમતાઓ આજે કદાચ 50%થી વધુ લોકોને વેદના આપી રહી છે, ત્યારે ઓર્થો મહાકુંભ અસ્થિ આરોગ્યની સંભાળમાં કેવી રીતે બહુજન સમાજને ઉપયોગી બની શકે એ એમની પાસે જ આપણે સમજીએ. ડૉક્ટર શાહ મારી સાથે જોડાયા છે. તમારું ખૂબ ગુજરાત ન્યૂઝની અંદર સ્વાગત છે સર. નમસ્તે. જાણવા મળ્યું છે કે વાયરોગ હોસ્પિટલ દ્વારા મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાકુંભનું આયોજન શા માટે કરવામાં આવી રહ્યું છે અને શું છે આ મહાકુંભ? જો આપે જે કીધું ને કે 80,000 ઓપરેશન થયા, જી જી, 3 લાખથી વધુ પરિવારની હાડકા અને સાંધાની સારવાર વાયરોગ હોસ્પિટલ ખાતે થઈ ગઈ. જી. આ 80,000માં 21,000 નેચરલ ની રિપ્લેસમેન્ટ, એટલે ની માટેની એક વિશિષ્ટ પદ્ધતિ છે, એના ઓપરેશન થયા. પછી વાયરોકે ઉપલબ્ધ કરાઈ રોબોટિક ટેકનોલોજી, એના પછી રોબોટિક નેચરલની રિપ્લેસમેન્ટ, આવા 5,000થી વધુ ઓપરેશન થઈ ગયા. એ ઉપરાંત સ્પાઇન, રમતગમતની ઈજાઓ અને ફ્રેક્ચર, આવા બધા મળીને 80,000 ઓપરેશન વાયરોગ અંતર્ગત આજ સુધી થઈ ગયા. ખૂબ સરસ. તો ખૂબ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, ગુજરાતના અને વડોદરાના દર્દીઓનો આભાર પ્રગટ કરવા માટે આ ઓર્થો મહાકુંભ 2025નું આયોજન કરેલ છે. જી જી જી. આયોજન તો ખૂબ સરસ થઈ રહ્યું છે ડૉક્ટર, કેમ કે તરે તરેની ચર્ચાઓ છે આખા વડોદરા શહેરની અંદર આ મહાકુંભને લઈને. આપ તો અત્યારે મને માહિતી પ્રદાન કરી રહ્યા છો, પરંતુ લોકમુખ પર વાયકા છે જ આ કે ભાઈ મહાકુંભ થઈ રહ્યો છે, તો ચોક્કસપણે એમાં કંઈક વિશેષતા હશે. શું છે આયોજનની વિશેષતાઓ? આ આયોજનમાં મુખ્યત્વે 3 મુદ્દા આપણે આવરવાના છીએ. એક મુદ્દો છે કે ઘણીવાર છે ને ઓપીડીમાં બહાર નીકળીએ ને તો ઘણીવાર બેસવાની પણ જગ્યા નથી હોતી. એટલે ઘણીવાર આપણને એમ લાગે કે આ હાડકા, સાંધા, મસલ્સની બીમારી ખૂબ પ્રમાણમાં વધી રહી છે, અને એનું મુખ્ય કારણ એ આપણી જીવનશૈલી છે. એટલે જો હાડકા, સાંધા અને મસલ્સની બીમારીઓ ના થાય એના માટે અમે ડૉક્ટરો કદાચ કશું કરતા નથી. એટલે પ્રિવેન્ટિવ, એટલે જોઈન્ટ અને હાડકા એ આપણા શરીરનો મુખ્ય ઢાંચો બનાવે છે, અને એ જો સ્વસ્થ રહે તો આપણે જીવન બહુ જ આનંદથી જીવી શકીએ. એટલે કોઈ પણ સાંધાની, મસલની કે હાડકાની બીમારી ન થાય એના માટેનું સતત માર્ગદર્શન એ દિવસે મળવાનું છે. જેમ કે કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, ઘૂંટણ એટલે ની રિપ્લેસમેન્ટ ટાળી શકાય એના માટે શું કરવાનું, થાપાનું એવિયન, તો એવિયન થયું તો ખરેખર ઓપરેશનની જરૂર છે, ના જરૂર પડે એના માટે શું કરવાનું, કોણી, કાંડા, ગરદન, ખભા, આ બધાની બીમારીઓ ટાળવા માટે શું કરવાનું. તો આવા 8થી 10 સ્ટોલ હશે. એ ઉપરાંત વિશિષ્ટ રીતે મહિલાઓમાં એક હાડકાની ઉધઈ નામની બીમારી હોય છે. આ શબ્દ પ્રયોગ એટલા માટે કરું છું કે આ બીમારી શરીરમાં જ્યારે ઘૂસે છે ને તો ખબર જ નથી પડતી, જેને અમે ઓસ્ટિયોપોરોસિસ કહીએ, અને દેશી ભાષામાં એકદમ સામાન્ય લેંગ્વેજમાં એને હાડકાના અંદર કેલ્શિયમની ઉણપ કહીએ. હવે એ
તદ્દન પ્રિવેન્ટિવ વસ્તુ છે, જે પાછળથી નમી જવાય છે, ઝૂકી જવાય છે, મલ્ટિપલ ફ્રેક્ચર થવા માંડે છે. તો આ સમસ્યા માટે ઓસ્ટિયોપોરોસિસ ડિટેક્શન પહેલેથી ચેતી અને જો કેલ્શિયમ વગેરેની જો સારવાર કરવામાં આવે તો આ હાડકાની સમસ્યાઓ નથી થતી. તો આવી અનેક એટલે હાડકા અને સાંધાની જેટલી પણ સમસ્યાઓ થાય છે એ નિવારવા માટેનું પૂર્ણ દિવસ 2 દિવસ માટે 12 કલાક આ આયોજન થયેલું છે. ડૉક્ટર, આપે બહુ સરસ આ બીમારીની વાત કરી. આજકાલ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ હશે કે અધિકારીઓ હશે, સ્પાઇનનો સૌથી મોટો પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે અને આ બીમારીઓ હવે થોડા દિવસથી કોઈ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે, ફરિયાદો ઉઠી રહી છે. શું કારણ હોઈ શકે અને શું ઇલાજ છે એનો? એટલે કહું ને કે જીવનની રહેણી કરણી, સામાન્ય ઓફિસ યોગા જે કરીએ છીએ આપણે, બેઠાડું જીવન, ગરદનની તકલીફ તો મોબાઈલ, સોશિયલ મીડિયા, તો એવી ઘણી બધી સામાન્ય બાબતો છે. બેસવાની ઉઠવાની પદ્ધતિ, સૂવાની પદ્ધતિ, આવી બધી સામાન્ય સોલ્યુશન કરવાથી ઘણી બધી મોટા ઓપરેશનો ટાળી શકાય છે. જેમ કે હવે પલાઠી વાળીને બેસવાનું ચાલુ રહ્યું અને ખોરાક બગલાઈ ગયો તો આપણે એમ કહીએ પલાઠી વાળવાથી ઘૂંટણનો ઘસારો થાય. ના, પલાઠી વાળવી એ એના કારણે થાપાનો ઘસારો નથી થતો, પણ રહેણી કરીને ખોરાક બદલાઈ ગયો તો એના કારણે આ સમસ્યાઓ વધી છે. એટલે આવી ઘણી બધી વિષયો છે કે જેને લઈને આ ઓર્થો મહાકુંભ પ્રિવેન્ટિવ કેર એ પહેલી અને એકદમ મહત્વની બાબત આના અંદર આવરી લેવામાં છે. બીજું એક કર્યું છે કે ચલો પ્રિવેન્ટિવ તો થયું, પણ ખરેખર તકલીફ છે એના માટે શું? તો અમે આ વખત આ 10 વર્ષ પછી ફરી એકવાર બધા જ સુપર સ્પેશિયાલિસ્ટ એટલે કે ની સર્જન, હિપ સર્જન, સ્પાઇન સર્જન, ફૂટ એન્ડ એન્કલ સર્જન, સ્પોર્ટ્સ એટલે લિગામેન્ટ ને નકુચા જે ફાટી જાય એના સર્જન, ફૂટ એન્ડ એન્કલના સર્જન, આ બધા જ સર્જનોનું કન્સલ્ટિંગ ત્યાં આગળ જ સુપર સ્પેશિયાલિસ્ટનું ઉપલબ્ધ કરાયું છે. આપણે વ્યવસ્થા જળવાઈ રહે એટલે એના માટે ₹50 રજિસ્ટ્રેશન ફી લેવાના છે. આ વ્યવસ્થા શુલ્ક છે, પણ એની અંદર આ બધાનું જ કન્સલ્ટિંગ, એ ઉપરાંત જો જરૂર હશે એને બધાને એક્સરે બિલકુલ નિઃશુલ્ક, જેને જરૂર હશે એને દવાઓ 15% ડિસ્કાઉન્ટ. અને આ નહીં, સૌથી મહત્વની વાત હવે કહું છું કે ચલો ભગવાનની ઈચ્છા ન હોય પણ આપણે જો કોઈને ઓપરેશનની જરૂર હશે તો એ વખતે આ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું કાર્યક્રમ છે. એટલે જે અમારા રૂટીન ચાર્જિસ છે એના અંદર ખૂબ વધુ પ્રમાણમાં ડિસ્કાઉન્ટ 1-2 ટ્રસ્ટને, જેમ કે વાયરોક દૂસરા બચપન ફાઉન્ડેશન એક ટ્રસ્ટ છે, એને પણ એના અંદર ઇન્વોલ્વ કરી અને એકદમ ઓછા કિંમતમાં આ ઓપરેશનો પણ થઈ શકે આવી વિશેષ સુવિધાઓ આ 2 દિવસ પૂરતી આપણે રાખેલી છે. એટલે ઓપરેશનો તો પછી તારીખ આપીને થશે, પણ આ 2 દિવસે એનું કન્સલ્ટિંગ અને આ બધું વસ્તુઓ નક્કી થશે. એટલે આ બીજો મુદ્દો છે. ખૂબ સરસ. મહાકુંભમાંથી આવવાથી શું ફાયદો થશે? કોઈને પણ આવું છે તો પહોંચે ત્યાં, ને પહોંચ્યા પછી જે સ્ટોલ લગાવ્યા છે મુલાકાત લેશે. અલગ અલગ સ્ટોલ છે એટલે અલગ અલગ બીમારી માટે એમને મળવું પડશે. તમારા તબીબ નિષ્ણાતો ત્યાં હશે, એમને માહિતી પણ પ્રદાન કરશે. આવાથી શું ફાયદો પ્રદાન થશે? જો ફાયદો એટલે એક તો મેં પહેલાં કીધું એમ કે પ્રિવેન્ટિવ માર્ગદર્શન, હાડકા અને સાંધાની બીમારી થાય જ નહીં એના માટેના 8 થી 10 માર્ગદર્શનના સ્ટોલ હશે. બીજું મેં કીધું એમ ₹50 રજિસ્ટ્રેશન એડવાન્સમાં કરાવવાનું, ઓન સ્પોટ રજિસ્ટ્રેશન નહીં થાય. આ કાર્યક્રમના અંતમાં તમને લિંક મળશે, એ લિંક પર જઈ અને એ રજિસ્ટ્રેશન, કારણ કે સ્પેશિયાલિસ્ટનું કન્સલ્ટિંગ છે એટલે વોક ઇન નહીં થઈ શકે, એટલે એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવશો તો આ બધાના કન્સલ્ટિંગનો લાભ અને મેં જે કીધું એ એક્સરે નિઃશુલ્ક, દવાઓ 15% ડિસ્કાઉન્ટ અને જેને ઓપરેશનની જરૂર હશે એને એકદમ ડિસ્કાઉન્ટેડ રેટમાં ઓપરેશનની પણ વ્યવસ્થા આપણે કરી આપીશું. આ 2 લાભ. પણ એ ઉપરાંત એક ત્રીજો લાભ પણ છે. એક ત્રીજો લાભ એવો છે કે આપણે એવું ઈચ્છીએ છીએ કે આખા વિશ્વમાં જે સારામાં સારી ટેકનોલોજી છે એ વડોદરાના જનતાને ઉપલબ્ધ કરાવી. એટલે ઘણી બધી માટે ઓપરેશનો માટે લોકો મુંબઈ જાય છે, ચેન્નાઈ જાય છે, આવા મેટ્રોમાં જાય છે. તો ઓર્થોપેડિકના બધી જ સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચની એક્સ્ટ્રાઓર્ડિનરી હાઈ એન્ડ ટેકનોલોજી, જેમ કે વડોદરાના લોકોએ વિશ્વાસ રોબોટિક નેચરલની રિપ્લેસમેન્ટ પર તો મૂક્યો જ, એ સક્સેસફુલી 5000 ઓપરેશન થઈ ગયા. આપણે એ દિવસે રોબોટિક હિપ, RI હિપનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે. ફેલ્ડ ઓપરેશન હોય તો એને કસ્ટમાઇઝડ ઇમ્પ્લાન્ટ બનાવવું પડે, એટલે એક 3D ટેકનોલોજીથી ઇમ્પ્લાન્ટ બનાવવાનો પ્રોસેસ અને પેશન્ટ સ્પેસિફિક ઇમ્પ્લાન્ટ કરી શકીએ એ 3D પ્રિન્ટિંગ લેબ આપણે સમાજને ઉપલબ્ધ કરાય છે. એટલે RI હિપ અને 3D પ્રિન્ટિંગ લેબ એનું લોકાર્પણ છે. અને એ ઉપરાંત આર્થ્રોસ્કોપી,
એન્ડોસ્કોપિક સ્પાઇન, VR ટેકનોલોજી, CT બેઝડ સર્જરીઝ, આ બધાના જ ડેમોન્સ્ટ્રેશન જોવા મળશે. એટલે બાળકો જેને રસ હોય એને પણ લઈને આવો તો આ ઓર્થોપેડિકના ફિલ્ડમાં કેટલી બધી હાઈ એન્ડ ટેકનોલોજી છે એ બધા જ ટેકનોલોજીનો અનુભવ મળશે અને જતાં પ્રિવેન્ટિવ હેલ્થ ટિપ્સ તો બધાને મળશે જ. ચલો, હેલ્થ ટિપ્સ તો ખૂબ મફતમાં નિઃશુલ્ક જ મળવા છે ને આખો કુંભ જ તમારો નિઃશુલ્ક છે. હવે કોણ કોણ સેવા આપશે? આખી ટીમ હશે, કારણ કે મોટી સંખ્યામાં આવશે, એટલે મોટી સંખ્યામાં જ્યારે મુલાકાતીઓ આવતા હશે ત્યારે ટીમ પણ એટલી વિશાળ હશે આપની, તો દરેક ટીમના સભ્યો શું સેવા ત્યાં પ્રદાન કરશે? જો ડૉક્ટર રાજીવ પરાડકર, ડૉક્ટર વ્રજેશ શાહ, આ 2 જણ હિપ અને ની રિપ્લેસમેન્ટ સર્જન છે. ડૉક્ટર પ્રતિક પટેલ એ સ્પાઇનનો સ્પેશિયાલિસ્ટ છે. ડૉક્ટર વિસ્મય એ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ છે. ડૉક્ટર મિહિર અને એ ફૂટ એન્ડ એન્કલ, ડૉક્ટર વિહલ અને ડૉક્ટર મિહિર એ ફૂટ એન્ડ એન્કલના સ્પેશિયાલિસ્ટ છે. ડૉક્ટર તન્મય, ડૉક્ટર ચિંતન, ડૉક્ટર દર્શન, આ લોકો સ્પોર્ટ્સ ઇન્જરી, ફ્રેક્ચર સર્જરીઝ, ફેલ્ડ ફ્રેક્ચર સર્જરીઝ આના નિષ્ણાત છે. તો આ બધા જ ડૉક્ટર ત્યાં ઉપલબ્ધ રહેશે. એટલે કુંભમાં બધા એક જ આ બધા એટલે મલ્ટિપલ કન્સલ્ટિંગ રૂમ હશે, જેને જેવી જરૂર હશે એને ત્યાં માર્ગદર્શન આપવામાં આવશે. પછી એક્સરે થશે, દવાઓ, અને જરૂર હશે તેને ઓપરેશનની વાતચીત, એનું કાઉન્સેલિંગ. ઉપરાંત મારા હોસ્પિટલની 35 ફિઝિયોથેરાપિસ્ટની ટીમ ત્યાં ખડે પગે બધા જ પ્રિવેન્ટિવ માર્ગદર્શન માટે હાજર હશે. અને એ ઉપરાંત કારણ કે વડીલોનો માટે છે એટલે પૂર્ણ દિવસ ચા, કોફી, કોલ્ડ ડ્રિંક આ બધું જ ઉપલબ્ધ હશે. અને આ બધાથી આપણે ગરમી હોવા છતાં ગરમીને મહાત કરીશું એવી વ્યવસ્થા કરીશું. એટલે વડીલોના આશીર્વાદ લેવા માટેનો આ કાર્યક્રમ છે. એટલે મને લાગે છે કે અચૂક આનો લાભ લો અને આ કુંભને સમાજ માટે છે તો સમાજ એનો સારો ઉપયોગ કરે. બરાબર છે, સમાજને જ ઉપયોગ થવો જોઈએ, સમાજને અર્પણ. કેટલો સમય હશે આ કુંભનો? કયા સમયે તમામ લોકોએ પધારવાનું રહેશે અને કેટલા દિવસનું આયોજન છે આ? 19 અને 20 એપ્રિલ શનિવાર અને રવિવાર સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી આ કુંભનું કાર્યક્રમ રહેશે. 150 લોકોની વાયરોકની ટીમ ત્યાં ખડે પગે આપણી સેવામાં હશે. એ ઉપરાંત હજી બીજી એક એનાઉન્સમેન્ટ કરું કે કંઈક ને કંઈક આમ એટલું મોટું આના માટે કંઈક રહી જાય છે. એટલે એક વડીલો માટે એક સરસ વિશેષ આયોજન કરેલું છે. જે લોકો પોતાના હાડકા અને સાંધાનું બધા જ સ્ટોલમાંથી પ્રિવેન્ટિવ માર્ગદર્શન લેશે એ લોકોનું એક ચીટ બનશે. એ ચીટ એક કુંભમાં નાખવામાં આવશે. અને શનિવાર અને રવિવાર 2 દિવસ કોઈ વડીલ ના હાથે એ ચીટ ઉપાડવામાં આવશે. અને એમાં 25 લોકોને બંને દિવસ એવા લોકોને બોડી ચેકઅપ ફ્રીમાં કરી આપવામાં આવીશું. એટલે બોડી ચેકઅપ એટલે શું? તો ફિઝિશિયનનું કન્સલ્ટિંગ, એક્સરે, ECG, ઇકો અને તમામ મેડિકલ રિપોર્ટ જે એને જરૂર હશે એ. એટલે લગભગ આની વેલ્યુ 8 થી 10 હજાર થાય. તો આ એક ઇન્સેન્ટિવ કે લોકો પ્રિવેન્ટિવ માર્ગદર્શન લે અને એના સાથે અમે એવા 50 લોકોની હેલ્થની જવાબદારી અમે લઈ લઈએ. તો આપણા ડૉક્ટર નિર્મિત શેઠ કરીને ફિઝિશિયન છે એ બધી આની કાળજી લેશે. તો આ એક 50 લોકોનું ફ્રી બોડી ચેકઅપ, ટોટલ બોડી ચેકઅપ, એનો પણ લાભ આ કુંભ દરમિયાન મળવાનો છે. ચલો, મહાકુંભની વાત ઘણી બધી થઈ ગઈ, પણ ડૉક્ટર ઘણા સમયથી એક મને સવાલ સતાવે છે. જ્યારે પણ હોસ્પિટલમાં આવું તો બેસવાની જગ્યા નથી હોતી. એટલે હવે હું વાયરોક પર જઈશ. તો વાયરોક હોસ્પિટલની વિશેષતા શું? સર્જરી કેવી રીતના થાય છે? કેટલી ટીમ કામ કરે છે? નવી નવી ટેકનોલોજી આવી છે. વચ્ચે પણ મેં મુલાકાત લીધી તો નવી ટેકનોલોજીની જ વાત હતી. બેસવાનું નહીં મળ્યું વાત તો આજે ફરી એકવાર દોહરાવું છું, કારણ કે તમામ લોકો ત્યાં હતા અને વડીલો જ હતા, એટલે સ્વાભાવિક છે કે મારે ઊભું રહેવાનું હોય. અને નવી નવી ટેકનિકો પણ આવી છે, તો એના પર થોડું આપ માહિતી પ્રદાન કરશો. જો વાયરોકની એક સૌથી મહત્વની વિશેષતા એટલે સ્પિરિચ્યુઆલિટી એટ વર્ક. એટલે અમે દર્દીને ભગવાન સમજીએ છીએ. વાયરોક મંદિર છે અને એ સારો થઈ જાય દર્દી, અને જે એ અર્થ અથવા પૈસા આપીને જાય છે એને અમે ઈશ્વર પ્રસાદ સમજીએ છીએ. એટલે સૌથી મહત્વની વિશેષતા એટલે આજ દિન સુધી એક પણ અનઇન્ડિકેટેડ સર્જરી વાયરોકમાં થઈ નથી. અને આના માટે વાયરોક ફેમસ છે, પહેલી વાત. બીજું, એક્સ્ટ્રાઓર્ડિનરી દરેક ઓર્થોપેડિક સબ સ્પેશિયાલિટીના સ્પેશિયાલિસ્ટ. એટલે પ્લમ્બિંગનું કામ પ્લમ્બર કરે, ઇલેક્ટ્રિશિયનનું કામ ઇલેક્ટ્રિશિયન કરે, પણ મકાન આખું હોય. એટલે વાયરોક એક મકાન છે અને દરેક નાના નાના સાંધા એકના વિશિષ્ટ સર્જન આપણા ત્યાં ઉપલબ્ધ છે. આ ટીમ ટેકનોલોજી તો એના કારણે જે રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ અમે જે કરીએ, એકલું રોબોટિક નહીં, રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ, આ ખરેખર સમજવા જેવો વિષય છે. પર્સનલાઇઝ રિપ્લેસમેન્ટ, તો એના કારણે
વડોદરા અને ગુજરાતના લોકોએ અમારા પર એટલો બધો પ્રેમ વરસાયો છે કે અમને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે નેચરલની રિપ્લેસમેન્ટ અથવા જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરનાર દવાખાનું બનાવ્યું છે. એ ઉપરાંત સ્પોર્ટ્સ ઇન્જરી, એન્ડોસ્કોપિક એટલે એક દૂરબીનમાં કાણામાંથી થતી લિગામેન્ટની ઇન્જરી, સ્પાઇનની સર્જરી, ફૂટ એન્ડ એન્કલ, ખાલી આ એન્કલની નીચેનો એટલા જ ભાગનો સ્પેશિયાલિસ્ટ એ પણ આપણા ત્યાં ઉપલબ્ધ છે. અને એકદમ સરસ આફ્ટર કેર લેનાર 35થી 40 ફિઝિયોથેરાપિસ્ટની ખડે પગે તૈનાત ટીમ, એટલે ટોટલ રિહેબ થઈ જાય આવી વાયરોકની વિશેષતા છે. એટલે મને લાગે છે કે આ વાયરોક હોસ્પિટલને એક ખૂબ સરસ જગ્યા પર પહોંચાડવા માટે, લોકોનો આભાર વ્યક્ત કરવા માટે આ ઓર્થો મહાકુંભ 2025 આપણે યોજ્યો છે. અને હું બધાને જ વિનંતી કરીશ કે આટલું સરસ આયોજન કરેલું છે તેનો પ્રત્યેક વ્યક્તિ લાભ લે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી પ્રદાન કરવા માટે. વાયરોક એટલે વિશ્વાસ, વાયરોક એટલે મંદિર, તબીબો અને સર્જનની જોરદાર ટીમ, અને હર હંમેશા અત્યાર સુધી જે સર્જરી થઈ છે 80,000થી વધુ સર્જરી કરવામાં આવી છે. તમામ લોકો જ્યારે પણ આપ મુલાકાત લેશો તો હોસ્પિટલની સ્થિતિ જોઈને ખબર પડી જશે કે લોકો આટલા વિશ્વાસથી કેમ અત્રે આવે છે. તમારા ખિસ્સામાં રૂપિયા હોય કે ન હોય, પરંતુ જે સેવાનું એક કાર્ય છે તે સુપેરે અત્યાર સુધી ચાલતું આવ્યું છે. એના જ અનુસંધાનમાં હવે આર્થોનો એક મહાકુંભ યોજવા જઈ રહ્યો છે વાયરોક હોસ્પિટલ દ્વારા, અને ત્યાં તમામ તબીબોની ટીમની નિષ્ણાતોની ટીમ હાજર હશે. 2 દિવસ છે, આનો લાભ ચોક્કસ લેવો જોઈએ. તમારે કોઈપણ બીમારી છે, જેવી રીતના ડૉક્ટર સાહેબે તમામ માહિતી પ્રદાન કરી, તો ચોક્કસ 2 દિવસ સુધી મુલાકાત લો, અને આ મુલાકાતની અંદર તમને ઘણા બધા ફાયદા થશે. અને ફાયદાના અનુરૂપ જે સેવાનું કાર્ય ઉપાડ્યું છે એ કાર્ય સુપેરે આગળ વધતું રહે તેવી પણ ડૉક્ટરને શુભકામના આપું છું. ફરી અલગ મુદ્દા સાથે મળીશું ગુજરાત ન્યૂઝના લોકમંચના મંચ ઉપર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.